હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ, તો તમે પણ મજામાં જશો. તો જોઈ લો, હવે આજ વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે આજે થોડોક મોડો ઉઠાડો, પણ તો વહેલો બ્લોગ ચાલુ કર્યો. આમ જોઈ લો, સૂરજ આટલો ચડીએ તો સૂરજ પણ કેમ કે દેખાય નહીં તમારે, કે આજ વાદળ છાયો જેવો છે બધું. જોઈ લો, વરસાદ જેવો છે. હા, પ્રિયંકા શું કરે? હા પ્રિયંકા, જય માતાજી બધા મિત્રોને. કા કેમ છો બધા? મજામાં જશો? અમારા પ્રિયંકા પણ મજામાં છે, કારણ કે પ્રિયંકા જ મારે ભેગી વહેલી વહેલી ઉઠીએ ને સેવા આજ આરતી બારતી થાય રહ્યું, તમારે સંભળાતી હશે થોડી થોડી. અમારો મહેન્દ્ર ઉઠી ગયો હોય, ચા પીએ શેરો ને જોઈ લો બધો આટલો કામ કરી લીધો, કેમ કે કામ અમારે આજે વહેલો થોડોક બાકી રહી ગયો, થોડોક કરી લીધો, થોડોક બાકી. હવે આપણે બોવાશે ધાર્યો, કેમ કે પ્રિયંકા હવે વિડીયો બનાવશે, કેમ કે મારે ધાર્યું બોવાનું બાકી પડ્યો છે, ઘરમાં આજે વસાણ ખોડવાનું બાકી પડ્યા. અમારા રવિભાઈ જોઈ લો હુતા છે ને, તમારે બતાવો કેવી રીતે હુતા. તમે જોશો તો તમને ખબર પડશે કે રવિભાઈ આખો દી રમે, પછી રાતના 9-9 વાગ્યા હુતા હોય. જોઈ લો સુતા હે કા હુતો હોય વહેલો વહેલો. કા અમારે પ્રિયંકા વહેલી ઉઠી જાય. કા અમારે પ્રિયંકામાં ભેગી ઉઠી જાય, અને જે આ બધો કામ બધો બાકી પડ્યો છે આમ જોઈ લો, અને થોડો કામ કરવાનું બાકી પડ્યો છે. તો હવે આપણે પ્રિયંકા બનાવશે વિડીયો. તો જો અમારી મમ્મી તે કામ કરવા મંડી ગયા. આપણે મંડી ગયા કામ કરવા, કેમ કે કામ બધું બાકી પડ્યો છે. હવે હાથો ધારી બોવાશે. તો જો આજે મહેન્દ્ર ચાય પી હેરો, અને હજી આમ જો તો વાયરો કેવો નહીં. વાયરો કેવો તો ખબર હે, વાત જાવ એટલે વાયરો તો બોવા આંગળો બોવું તો બધું જાય, આંગળો બોવું તો બધું જાય. શું બોવા નહીં ને એમ જો તો કેટલા બધું વાયરો આવી ગયો તો કૂટો ઉડે હેરો. આ બધું બોલો ને આપણે સરખું બોલે. આ બધું બોલી જો આવામાં શું બોવાનું વાયરો પવન બોલ ઉડે ને પછી બપોરે બપોર 12 વાગશે ને ગરમી થાય. અત્યારે હા ફૂંકીને હટકો કરે. અત્યારે બહુ વાયરો છે. સવાર બપોરે તમે બપોર જે માણસ બધા નવરાત્રી ટેન્શન દીકો પંખાની હોય ત્યારે ગરમી ચાલશે, કલાક નહીં. હા લાઈટ તો વરસાડે ને વરસાદ જો નથી તો પણ વરસાડે જેવું થઈ ગયું. આપણે બોવા કાઢી લઈ. તો જો આજે આ બધો બોલ કાઢવાનું બાકી પડ્યું હોય. હા આ બધો ઉડ્યો તો મેં એકવાર બોલ લીધો તો હવે બીજી વાર બોલવાનું છે. જો તો કૂટો થઈ ગયો. સમજેલો મેં રમાડે છે વાસણ એવું રમાડે હેરો, અને મારી મમ્મી વારે હેરો. ચાય ખામણા તો ચાય બનાવતી કામ કરી હવે બાકી કેમ ઘરનો કામ તો છૂટવાનું નહીં ગમે એટલો કરો. તો જો મારી મમ્મી જે કામ કરે છે, આખો બધો કામ થઈ ગયો. આ જો અહીંયા વારે તો બધું વિખાઈ ગયું. હા બધો વારે તો બધો ઉડી ગયો. હવે તો બીજી વાર તો શું વારે હવે તો કામ. જો આ તો કુટો ઉડે આખા દીનો વાર કરાય. વાયરો પાછી ચકમ ચકી નહીં ખપે ને ત્યારે વાયરો ઘણો ખપે તો ગમે એવી રીતે ઉઠી આમણા બામણા જોવામાં હાલે. જો મારી મમ્મીને બધો કામ જ કરે, બાકી ખાલી આટલું જ કામ છે હજી નહીં. બધી બોરે તો વરિયા ઉડી ગઈ. શું બોરું આખી કણિયાના બધા અંદર અહીંયા પડ્યા. ઊંડો લાગે. તો જો મારી મમ્મી એટલું કામ કરી લીધું. લીમડો હતો હવે કાંક મીઠો હાટલો જમાટલો લીમડો થઈ ગયો. આ ખડ ઉખડી નાખીને ખડ નહીં ખાવા દીધું. અને ક્યાંક આપણે વરસાદો આવે ને ત્યારે આપણે ચોપી નાખીએ, કેમ કે આવું લીમડો મોટો રહે ને એવડો થઈ જાય. મારે ચોપવાનો વિચાર અહીંયા છે, એ ચોપો લીમડો ચોપી નાખી. તો જો મારી મમ્મી હજી આ બધો જોવે હેરા આટલો લીમડો વરસાદો આવશે ને તો હજી મહેન્દ્ર અને વાસણી રમાડે છે. મારી મમ્મી આજે મીઠો લીમડો બતાવે. ખડું કરી નાખું થઈ જાય નડે ને. ચલો હવે આપણે ઠામણા બામણા ધોઈ લઈ. ઠામણા પડ્યા લઈ રહી ગઈ. તો
તો જો મારી મમ્મી વારી લીધો હે અને ખાલી ઠામણ ધોવાનું બાકી પડ્યા. આ કપડાં કાલ બધા ધોઈ લીધા હતા ને નહીં? જો કપડાં કાલ ધોઈ લીધા હતા. થોડાક ધોવાના હતા, થોડાક ધોવાના બાકી. જો તો મારી મમ્મી હજી કામ કરે છે. મને જો ક્યાં જો ચડી ગઈ. જો જ્યાં જે આટ ઢગલી છે કેમ કે વાયરો એટલો. એ વાયરો એવું દે તો વાયરો મને નથી થતું. એવું ને એવું થઈ હું વાર એવું ને એવું થઈ. જય માતાજી. જો મારા પપ્પા સેવા કરીને આવતા રહ્યા અને હજી મારી મમ્મી ઢગલી ભરે છે કે રેવાનું ની મમ્મી. આંગળો બોલ બોલ મારી મમ્મી થાકી આંગળો જ બોલ. હા જો આ તમારો રૂગો વિડીયોમાં આંગળો જોવા રહ્યો. રૂગો આજ આંગળો જ બોલ કેમ કે વાયરો ચલે છે આખા આંગણામાં બુઆ ને જ્યાં જઈને જો આખો ઘર તમે જોશો ને તો રૂગો એવો ને એવો જ લાગશે, ધૂળ ને જેવો જ નહીં. આખો આંગળો બોલ્યો છે. તો બસ હવે અત્યારે આટલો વિડીયો હતો મારો. તો વિડીયોમાં નવા હોય તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈકમાં બાકી લાઈક કરી દેજો. તો મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતા.